તો હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આજે છે ને બબુ અને આ બે બીમાર પડે જોરદાર. તો ને બે જણ બીમાર પડે. આ તો બીમાર હતી જ, એને ઇન્જેક્શન લઈને આવ્યો એટલે બબુ બીમાર પડી જો. બબુ હાલ જ રમવા જાય. બબુને તાવ આવ્યો, રાતે બીમાર પડી જાય બબુ. તાવ ને એવું આવે ને તો હવે જોઈએ. હવે દવા પીવડાવીએ તો કાંઈ છે ને કેવું રહે. પછી વાજે દવાખાને લઈ જઈએ, પછી માતાજી મંદિરે લઈ જવાની. ના લાગે નજર, નજર હમણાં ઉતારીએ 12 વાગે એટલે અમારે તો એવું લાગે નજર ચમ કે જાય છે ને. તાવ હતો પછી પાછો જતો રહ્યો, પાછો ફરીથી આવ્યો. લગન ચડ ઉતરનો તાવ હોય ને તો પહેલાં નજર વળાવી દઈએ એટલે ખ્યાલ આવી જશે. નજર હશે ને તો લગભગ તાવ મટી જશે. નજર નહીં હોય તો પછી દવાખાને લઈ જઈશું આપણે. હા, ઇન્જેક્શન આપ્યું ને એક ઇન્જેક્શન 2 વખત આવ્યું ને, 2 પંચર કરે ગાય જો. એક અહીંયા ને એક અહીંયા, 2 પંચર કરે. બહુ દુખાવો થાય ને ગાય જાય ને. લોહીના 5 ઇન્જેક્શન લેવાના, પણ ચોથું ઇન્જેક્શન બરાબર. ચોથું ઇન્જેક્શન હવે જોઈએ. હવે 5મા ઇન્જેક્શન તો હાર માની લીધી. 5મા ઇન્જેક્શન આવતા હતા હાર માની લીધી. મેં નહોતો લીધો તો ગાય. મને મસાની તકલીફ હતી ને, મને 5 ઇન્જેક્શન આલે તો એટલે આપણે ચેર લીધો નહીં. 5મું ઇન્જેક્શન પડી દીધું અને લગભગ 6 મહિના સુધી રાખ્યું, પછી ફેંકી દીધું નહીં ભાઈ. જો ગાય બોલો તો વહેલો સુઈ જાય. હવે હમણાં નહીં ઊંઘવા દે. આ બધાને ગુડ મોર્નિંગ કહેવાના બદલે આ ગુડ નાઇટ થઈ જવાની. ભોલું તો સુઈ ગયું તો ગાય છે ને. ભોલું ઉઠી જાય વહેલા, લગભગ 5:30 પોણા 6 વાગે ઉઠી જાય. અમે નહીં ઉઠ્યા હતા અમારે ને, એના લીધે અમારે ઉઠી જવું પડે. એટલે ગાય છે ને આ રહ્યો ને વહેલા ઉઠી જાય અને અત્યારે સુઈ જશે. અને અમે બધા 12 વાગે જમીશું ને એટલે એ પાછો ચાકશે. એટલે એ અમને નહીં ઊંઘવા દે. એટલે આવું થાય. એને ભેંસો લઈ આવવાની. ભેંસો બફેરું લઈ આવી તો કહે છે ને હવારે ઉઠે એવું ધોવા બેસી જાય. એટલે એના માટે ને ભેંસો લઈ આવવી પડશે. કહે ને ઉઠી જ જાય વહેલો. તો કહીશ ખાના તો ચાલુ હો ગયા બનાને. દાળ ભાત ખાવા આવતો હેડો. જો ભાત બને, દાળ ભાત. તો કઈ દવા જુઓ કેટલી બધી લાવે. જુઓ દવા સાહેબ કેટલી બધી લખી. લગભગ એક દવા ને તો બે આ રીતે સવારે અને સાંજે બે લેવાની. બે દવા લેવાની. બે પેટમાં દુખાવો થાય ને તો રોટલી શાક એવું ના ખા. દાળ ભાત જ ખાવાનું કીધું. દહીં છે એવું બધું ખા. ઈશાભાઈ મંગાવી હતા છાશ નહીં ને તો કઈ ઈશાને તો આવા ને દહીં ને છાશ મંગાવી દેવા. ઈશા તો દેખાશે બહાર ઈશા તો ચાલો ગઈ તો ઈશાને મોકલી દો દહીં લેવા. તો કઈ જમવા બેસી ગયા. હમણાંથી તો 11 વાગે જમવા દેવું છે. હા 12 વાગે નહીં. હા હવાની નિશાળ થઈ એટલે તે કહે છે ને આ બેને તો દાળ ભાત જ ખાવાના. હું તમારા લીધે મારે ખાવા પડે દાળ ભાત. તીસાને દાળ ભાત ખાવા પડે નહીં તીસા? તારે દાળ ભાત ખાવાના હોય એના બદલે અમે 3 જણા દાળ ભાત ખાઈશું નહીં ભાઈ. તાર રોટલી નહીં ખાવાની. તું રોટલી ના ખાવાની હોય અમારા માટે ના બનાવી. લીંબુ મજા આવી જાય. લીંબુ હોય ને મજા આવી જાય. પછી બટાકાની ભાજી હોય એમાં હું લીંબુ નાખું ને મજા આવી જાય છાશ પીવાની નહીં બાબુ. સહેજ જ કાપવાનું, બધા નહીં કાપવાનું, આખું નહીં કાપવાનું, થોડું જ કાપવાનું. પછી આપણે હાથે ના બગડે. થોડું જ કાપવાનું લીંબુ તો.
તો ચલો ગાઈસ આપણે જમી લઈએ. તો ગાઈસ 5 વાગી ગયા. તો ગાઈસ પૂણા 6 વાગી ગયા. હું પૂણા કલાક પાછા હેડો. હા તો ગાઈસ બધા નાસ્તો કરવા બેસી ગયા. જો પૌવા ચણા. તું ના ખા ચા પૌવા ના ખાતો પેટમાં દુખશે. બોલીએ બેસી ગયો મોબાઈલ લઈને. એ બેસી ગયો ચણા ખાવા. બબુને તાવ નહીં મટ્યો હજી. નજર માટે જવાનું ગાઈસ 6 વાગે તો જઈ જઈએ. બોલવા ને તો ચણા ખાઈ લઈએ આપણે મસ્ત મજાના. તો ગાઈસ જમ્યા એ બબુને લઈને રોટલી નખાઈ દઈએ. બે જા અચ્છા ઉભી રહી. ચપ્પલ કાઢે કાઢ દે ચપ્પલ. જાય છોકરી તો ગાય છે ને હોય બબુન જો ઉજળી નાખશે. તો ગાય છે ને આ જોગણીમાં અમારે બહુ હાથ છે. અહીંયા આવું આવી જાય ને એટલે મટી જ જાય ને બાબુ. તો બે જાય ગાય બાબુ બેસી જાય. આજે કચરો ને એવું કરી દે. થોડા જોઈએ ને કચર ઉતારશે. ઉજળી નાખી દીધી ઈશારા આપણે નાખી દીધી ને હવે તો મટી જશે. બોલું ભાઈ જા હાડો. તો કાંઈ હવે જઈએ એની દવા લઈ લઈએ. પાણી લેવું લેવાનું ચાલુ થઈ ગયો મહેસાણામાં. અને આપણે ઉભો રહેવું પડશે ઘરે. તો આપણે હોટલે ઊભા થઈ જઈએ. વરસાદ રોકાવાનું નોમ નહીં દે તો ગાઈસ હો. તો ગાઈસ આપણે બહાર ગયા હતા પલડી ગયા નતર થઈ ગયા. અને સોસાયટીમાં ગાય છે ને આટલું પાણી ભરવાનું. કેળ સુધી પાણી ભરવાનું કેળ સુધી. બરાબર ને બાઇક તો આપણે બહાર મૂકીને આવ્યા રોડ ઉપર અને ચાલીને આવ્યા. અત્યારે તો આપણે મસ્ત મજાનું નહીં લીધું. વાગી ગયા 7:45. હા બધા તો બોલું જમવા બી આવી ગયો હે ને. ઉપર આવતો રહેવા બાજુ હેડ બાજુ ઉપર આવતો રહે. તો ગાઈસ બહુ જ પાણી હતું. તિસ્સા એર્ટિગા ગાડી તો અંદર ડૂબી જઈ. કરણભાઈ ચિરાગભાઈ બધા ધક્કો મારી બહાર કાઢી. આટલે ડૂબી જાય. અડધી ડૂબી જાય ગાડી. અને આટલું કે સુધી પાણી 4 ફૂટ સુધી પાણી ગાઈસ. એટલું બધું પાણી આવ્યું હતું કે તમે તઈને જ ના એટલે ના જવાય. આગળ નહીં જવાનું. તો ભાઈ જમીન ત્યાં વરસાદ તો હજી ચાલુ જ છે. હા ચાલો પપ્પાને હાલ દે જમવાનું. લે આવતા રહો તો શું ચાલુ કરજે બેટા. લાઈક કરજે. પાઈખરી લે આવી જાઓ. બે આવી જાઓ તમે થઈ. તો કાંઈ વરસાદ તો બહાર તમે ભૂક્કા કાઢી નાખાય એવું પડે હોય નથી છે. જોરદાર વરસાદ બહુ જ વરસાદ આવ્યો નહીં. કલાકમાં તો જોર પડી ગયો. ખૂબ શું બનાવ્યું? ખીચડી શાક. શાનું શાક બનાવ્યું? હા થોડું વાર દે. જમી લીધું તો ને ઊંઘવાનું નહીં તને અચાનક ઊંઘવાનું. આજ વરસાદ જોરદાર પડે. જો આપણે હોય તો મેન બબુઈ અહીંયા પથારી કરી દીધી નીચે આપણે
ના બધા ઉપર સીધી સાથે આવ્યું ગયા ને બસ સપના ના બોલું બે વાર ઉપર હા બોલો આવી તો બોલો હાલ નહીં કરવી હુઈ જાય ગાઈસ 8:45 થવા આવ્યા તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ આવતા નવા બ્લોગમાં મળીશું ડેલી બ્લોગ ચેનલમાં નવા હોય વિડીયો બનાવવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ગુડ નાઇટ